સંતોને વાત ન કરી સ્વામીજી કે હોસ્પિટલમાં ખબર કાઢવા જવું છે. પાગ પહેરીને બેઠા, સંતોને કે હલો. સંતો બેસી ગયા. ટ્રાફિક લાઇટ આવી, ત્યાં 4 રસ્તા ઉપર ગાડી ઊભી રહી. એક ભિખારી આવ્યો, સ્વામીને ગાડીનો કાચ ઠપકાર્યો. એટલે સ્વામી ખોલ્યો કાચ અને માથા પર હાથ મૂક્યો. પણ એને કઈ આશીર્વાદ ન જોતા, એને કઈક વસ્તુ જોતી હતી. અને મોટી ગાડી હોય ને એટલે આશા બહુ હોય. પ્રમુખ સ્વામી ગાડી વાપરે છે ને મર્સિડીઝ વાપરે છે, પણ બધાને ખબર ન પડે શું છે. એ મર્સિડીઝ ગાડી લંડનના 4 યુવાનો લઈ આવ્યા છે સ્વામીજીને કીધા વગેરે. એના ખર્ચે લઈ આવ્યા છે ભારતમાં લૂંટી ભરીને. અને સ્વામીજીને કીધું તમારે હાટું ગાડી લાવ્યા. સ્વામી કે અમારે જોઈ જ નહીં, પાછી લઈ જાઓ. હું બેસીશ જ નહીં. અમારા એમ્બેસેડર હતી એ વખતે બરાબર છે. પ્રમુખ સ્વામી ટ્રેક્ટરમાં અમારી ભેગા ફર્યા છે. વર્ષો સુધી ટ્રેક્ટરમાં સ્વામી જોડે હું ફર્યો. ઘોડાગાડીમાં હું બેઠો, રિક્ષામાં હું બેઠો છું. અહીં રાજકોટમાં પરમાર મંડપવાળાના મકાનનું ઓપનિંગ હતું. મિનિસ્ટરો આવેલા, મોટા મોટા ઓફિસરો હતા, બહુ મોટું મકાન બનાવેલું. અને સ્વામીજીને તેડાવ્યા હતા. એનો ડ્રાઈવર લેવા ગયો હતો. અને નજીક ઘર આવ્યું ને, બીજી સોસાયટી 1.5 કિલોમીટર હશે, ડીઝલ ખૂટી ગયું ને ગાડીમાં. એ લોકોને ગાડી લઈને આવેલા લેવા ગોંડલથી. તે ડ્રાઈવર ગભરાઈ ગયા. એ કે સ્વામી ડીઝલ ખૂટી ગયું, માફ કરજો, તમે ગાડીમાં બેઠા રહો, હમણાં હું લઈ આવું. સ્વામી કે કાંઈ એવી જરૂર નથી, તમે ટેન્શનમાં ન લો. આ તો રિક્ષા બેસી જાય, હમણાં પહોંચી જશું. કે શેઠને કેવું લાગે કે કાંઈ ન લાગે. ત્યાં બધા વિડીયો લઈને ઉભેલા, મિનિસ્ટરો હાર લઈને ઉભેલા સ્વામીજીનું સ્વાગત માટે. સ્વામી રિક્ષામાંથી ઉતર્યા. એવું કઈ મોભો, એને જો માણસને મોભો હોય ને, હું મુંબઈ ગયો ને તો બધા હીરાના વેપારી મોટા મોટા હોય ને, એ અમને રાત્રે પધરામણી કરાવે. સભા છૂટે ને પછી હું મુંબઈ જતો હતો ને, સ્વામી કે બધા પારામાં એક સભા કરતા આવજો, 20 દાડા રોકાજો. ને બોરીવલી ને બધા હીરાવાળા બહુ મોટા વેપારી, ભણ્યા હોય 2-4 ચોપડી, પણ મોટા મોટા ફેક્ટરી હાલતા હોય હીરાના, કરોડો રૂપિયા કમાય. પછી અમને પધરામણીમાં બોલાવી. 4-5 જણા બેઠા હોય, એના ભાઈબંધો 5-7 જણા બેઠા હોય સોફા. આપણી આગળ જ્યુસ લાવે, બદામ લાવે, કાજુ પિસ્તાની ટ્રે લાવે. લો લેવાય, એક બદામ લેવાય. આપણે કાઠિયાવાડમાં કાજુ પેલા હોય હાંકરિયા ને એવું પધરામણીમાં, ગામડામાં. શહેરમાં ગયા હોય તો આમ થાય હાલો ભાઈ મુઠ્ઠી બદામ ખાઈ, પણ મુઠ્ઠી ભરાય. અને આપણે બદામ લઈને બધા આપણે સામું જોવે કેટલું લે છે. એવી શરમ આવે ને આપણને, બધાને તો બહુ આવે. તો જોજો સોપાસામાં લપસો ને, અને જો ખાતામાં પડ્યા હોય ને તો કપડા સામું ન જોઈએ. મને કોઈ ભાળી નથી કયું નહીં, બસ કોઈ ભાળી ન કે અડધી હળવા છે, કપડા બગડે ને વાંધો નહીં, કોઈ ભાળી ન જવું જોઈએ. આ મોભો છે ને બહુ હોય છે. તેમ કહો કે નવા તાજા વેવાય હોય ને, જમવા ગયા હોય ને તો એ તે દાડે મારા વાળા નાની રોટલી બનાવે. તમે ગયા હોય નવા વેવાય હોય ત્યારે આમ થોડીક મોટી કરતા, તે દાડે ખાસ પૂરી જવડી જ કરે, હાવ પાતળી. એ ખબર પડે કે અમને આવડે છે. અને 2-3 રોટલી આવે ને એટલે તમે શું કહો બસ રાખો. તમારે 5-7 ખાવી હોય ને તો 2-3માં શું કહો બસ હવે. એ શું નડે છે આપણને મોભો. પછી ઘરે આવીને ફ્રીજ ખોલે, કઈ છે સફરજન, ભાઈ ખાઈને આવ્યા હોત તો ડબ્બા હું ખોલો છો. બધાને મોભો જ નડે, ઈગો બધા જ નડે. બોલો, ઈગો છે ને માન છે. એટલે એક બદામ લઈએ અમે. પછી પેલા બિચારા જ્યુસ લાવે, આ માહ લાવે, કાંઈ લેવાય નહીં. જો મંદિરમાં એકલા હોય ને તો પછી ઠપકરી થોડુંક ખાઈએ આપણે, પણ જાહેરમાં તો બધું રાખવું જ પડે થોડુંક આપણે. ન કરે જો મુઠ્ઠી ભરી હોય શું કે ક્યાંથી ભૂખડા આવ્યા લાગે છે. આપણે માન નડે, દરેકને આ બધું નડે છે. માન છે ને દરેક માણસને નડે છે. ગમે ના જાય ને ભેગું જ આવે, એને ટિકિટ કઢાવી ન પડે, એનું ભેગું જ આવે, ગમે ના જઈ. એટલે ભગવાન અને મહાન પુરુષોને કોઈ માન નથી. સ્વામીજી રિક્ષામાં બેસીને આવી ગયા. એ મર્સિડીઝ ગાડી આવી અને એવું કહો કે ના સ્વામી હવે લેવી જ પડે તમારે. અમે તમારા આશીર્વાદથી અમે મોટી મોટી રોયલ્સ રો ગાડીમાં ફરીએ છીએ, હવા કરોડની અમને ભગવાને આપ્યું છે. તો તમે ફરો છો ને એ સમાજના કલ્યાણ માટે ફરો છો. તમારું શરીર સારું રહેશે તો લોકોનું વધારે સારું થશે જીવનું. તમે ક્યાં ટૂર મારવા નીકળો છો? ગામડામાં ફરો છો, આદિવાસીમાં ફરો છો, ગાડીમાં રાખો, તમને કેડનો દુખાવો છે. સ્વામી કે મારે જોઈ જ નહીં. અને એ લોકો સ્વામી નીકળે ત્યાં મૂકી રાખી ગાડી, બારણા ખોલી રાખે. સ્વામી હામું જોવે ની 4 દાડા સુધી સારંગપુરના મંદિરમાં. 5મા દાડે એક બહુ મહાન સંત સ્વામી, એક મોટા સંત થઈ ગયા સાસીમાના વખતના. એની સ્વામીજીને હાથ જોડ્યા કે હરિભક્તો રડે છે. તમે હરિભક્તોને આખી જિંદગી રાજી કર્યા હતા. બિચારા છોકરાઓ લંડનથી આવ્યા રોવે છે, બિચારા મારે કે રડી ગયા. તમે વાપરો, ઠાકોરજી તમારી ભેગા છે એના માટે વાપરો. અને સ્વામીજી એનું માન રાખ્યું. પછી કે તમે બેસો, પૂજન કરો, મંદિરની પ્રદક્ષિણા કરીને પછી હું બેસીશ. સ્વામીજીને કઈ રસ નથી કે ગાડી હારીને હું બેહું. આપણે તો નવી ગાડી આવી હોય ને આખું ઘર વળગી જાય.
સિસ્ટમ કેવી છે ને બારણા કેવા છે ને સીડી પ્લેયર કેવા છે, એસી કેવું ને ઢીકડું કેવું ને. નવું નવું જોજો, નવું નવું ફ્રીજ આવે ને તાર ધીરે ધીરે બારણું બંધ કરે, ટમેટા શેમાં મૂકવાનું, બાટલા શેમાં, પછી હાલતા જાય ધક્કો મારતા જાય કબાટની જેમ. બધા એવું હોય છે. એક ગામમાં તો લુગડા ફેર્યા ફ્રીજમાં, એમ જોયું. એ કે બિલ બહુ આવે છે કે અમારે કઈ ટાઢા પાણીની જરૂર નહીં, માટલું છે. બાર ઉંદરડા કાપી જાય કે હાલે અમારે કબાટની જેમ, પ્લગ કાઢી નાખ્યું. લુગડા ભરે બિચારા, બે રીતે કામ, શિયાળામાં લુગડા ભરે ને ઉનાળામાં બિચારા ચાલુ રાખે. તો આપણે છે ને નવું હોય ને ત્યારે બહુ હોય, જો નવા કપડા હોય ત્યારે બહુ હોય, દંડવટ ન કરે પગીનો બધાને. પ્રમુખ સ્વામીને કાંઈ નથી. અહીંયા ગોઠણે લુગડું ફાટી ગયું છે, ધોત્યું સ્વામીનું, અને આપણી આંગળી જાય ને એટલું કાણું પડી ગયેલું. મેં કીધું સ્વામી ધોત્યું બદલો ને, એમ તમારે દેહ એમ થીંગડાવાળા નથી પહેરતા, તો તમે તો ગુરુ કહેવો. સ્વામી કે અત્યારે દુષ્કાળ રાહત હાલે છે, ફાટલા લુગડા હોય તો કોકને દયા આવે તો આપણે દાન પૂન કરે કે. ફાટલા લુગડા હોય ને દયા આવે કોકને, નવા નવા પહેરો તો કોઈ દયા ન ખાય. ગમત કરી પણ બદલે નહીં. તો મોટા પુરુષ છે ને એને કોઈ વસ્તુનો મોહ નથી. એના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજ 1 મિનિટ ખાનગી નથી રહ્યા. 72 વર્ષથી સાધુ છે, 74 વર્ષથી સાધુ છે, એને 92 વર્ષ થયા, 1 મિનિટ એકલા નથી રહ્યા. નાવા જાય તો માણસો, ખાવા જાય તો સામે બેઠા હોય, સૂતા હોય તો રૂમમાં 2-3 સંતો સૂતા જ હોય. બોલો ફાવે તેમ નાવા જાઓ, 5 જણા બાથરૂમમાં ઉભા રહે, નાવું તેમ જમવા બેહો ને બધા માણસો જોવે ને તેમ ખાઓ. ન ખાઈએ કે ખાઈએ તો બધું એવું જ ખાઈએ, ઉપર ઉપર બીમાર ખાતા હોય થોડું થોડું. સંતોષ ના થાય આપણને. આખી જિંદગી જેને કઈ ખોટું જ નથી કરવું એને છુપાવવાનું ક્યાં છે? પાપ અને પુણ્ય જેટલા છુપાવો ને એટલા વધે. પુણ્ય છુપાવો તો પુણ્ય વધે ને પાપ છુપાવો તો પાપ વધે. એમના જીવનમાં પુણ્ય પાપથી પર પુરુષ છે, ગુણાતીત પુરુષ છે. એવા મહાન સંતનો સત્સંગ આપણને મળે. ભગવાન અને સંત એ આપણું હારું જ કરવા આવ્યા છે, એને કોઈનું ખરાબ નથી કરવું. સુરતમાં સ્વામીજી નીકળ્યા ને એક ડબ્બા પર બોરું લખ્યું હતું, બોરું. ભંડારી સ્વામીને કે બોરું શું છે? એ કે મોરસ દળાવેલી હોય ને એને બોરું કે આવી સરસ ખાંડ મીઠી, અને નામ બોરું પાડી દીધું. ભગવાન કોઈનું બોરું કરે નહીં કે. લંડનમાં સ્વામી એક ભાઈની ખબર જોવા ગયા ને ભૂલા પડ્યા. ગાડી હાંકવાળો ભૂલો પડે, સ્વામી ભૂલા નહોતા પડ્યા. અને સ્વામીનું સન્માન સમારંભ લંડનમાં પહેલા દાડે જાય ને, રવિવાર પહેલો રવિવાર આવે, 7000 માણસ, ત્યાંના ગવર્નર, ત્યાંના મેયર આવેલા. અને સ્વામીને જલ્દી આવી જવાનું હતું, પણ પેલો ભૂલો પડ્યો હાંકવા વાળો. બધા રસ્તા હરખા લાગે, ઘર હરખા લાગે. પ્રમુખ સ્વામી અંગ્રેજી આવડતું નથી, અને પેલો ટેન્શનમાં આવી ગયો, ટ્રસ્ટીઓ મને તોડી નાખશે, બોલશે, ક્યાં લઈને જતો રહ્યો પ્રમુખ સ્વામી. સ્વામી કે ટેન્શનમાં રહીશ ને તો ભટકાઈ જઈશ, હું તને રસ્તો બતાવું. ડાબી બાજુ હાંક, જમણી બાજુ હાંક, આમ હાંક. 15 મિનિટમાં મંદિરનો ગેટ આવી ગયો. પેલા ભાઈ કે સ્વામીજી તમે લંડનના રસ્તા જોયા છે? સ્વામી કે ઉપરના જોયા છે, તને બતાવી દઈશું. આવા પુરુષ છે, આ કઈ વાતું નથી. જીવે છે પૃથ્વી પર, જીવે છે અત્યારે, છે પુરુષ, પાછા થઈ ગયા નહીં. આવા મહાન સંતનો થોડોક સત્સંગ આપણે જેટલો કરીશું. ભગવાન પોતે રામાયણની અંદર આ જ વાતો કરે છે, રામ સે અધિક રામ કર દાસા. આપણે તુલસીદાસની વાત કરતા હતા કે રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી, કટે કોટી અપરાધ. કરોડો જન્મના અપરાધ આપણા કોણ માફ કરે? સંત. તુલસીદાસ પોતે શું બોલે છે? રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી. રામ જેને ઘેર ભગવાન છે એવા સંતને હોત તું. મોક્ષ માટે ગુરુ અનિવાર્ય છે, કરવા જ જોઈએ, પણ ગુરુના લેવલ હોય છે. બસના લે ગોંડલની બસ હોય એ તમને કે જુનાગઢ ન પોગાડે, ને ઊભી રહી જાય. જેટલું લેવલ હોય, 8મા ધોરણનો છોકરો હોય 12માના ટ્યુશન ન લઈ શકે. દરેક ગુરુના લેવલ હોય, બધી જાતના ડોક્ટરો કહેવાય. એમ એવા મહાન ગુરુ આજે ભગવાન સ્વામિનારાયણે તો ગુરુ કર્યા છે, કૃષ્ણ પરમાત્માએ ગુરુ કર્યા છે, અને રામચંદ્ર ભગવાન પણ ગુરુ કર્યા છે. વશિષ્ઠ મુનિ ઉપર બેહેન, રામચંદ્ર ભગવાન નીચે બેસતા. ભગવાન રામના પત્ની સીતા માતાને જ્યારે રાવણ લઈ ગયા ત્યારે રામ રુદન કરતા હતા, બધે શોધે અને રોવે. નવાઈ લાગે આપણને? આ તો લખ્યું રામાયણમાં, રામ રોવે ને લક્ષ્મણ વિનવે, ચાનારો રઘુવીર. બીજી પરણાવશું સુંદરીને, સીતા ઠેરાવશું નામ. કે તમે રડો નહીં, બીજી આ સીતા જેવી સુંદરી પરણાવશું. ઝાડવાને પૂછે, વનના મૃગલાને પૂછે, રામ ગમે તેને પૂછે, મારી સીતા જોઈ? એટલા બધા સીતાની પાછળ રામ એ થઈ ગયા. ને આકાશ માર્ગે મહાદેવજીને સતી નીકળ્યા
અને પાર્વતીજીના મનમાં છું કે રામ એટલું બધું રડે છે નીચે જંગલમાં, તો હું સીતા બનીને જાઉં થોડી વાર, એને આશ્વાસન મળે. મહાદેવજી ના પાડી કે પરબ્રહ્મ છે, અંતર્યામી છે, પરમાત્મા છે, ઓળખી જશે તને. કે ઓળખી હું જાય? સીતાના કપડાં, શરીરનો દેખાવ, એનો અવાજ અને હાલના મરોડ ફોટોકોપી જ બની જાવ સીતા જ. પછી થોડી વાર હસવા મળશે ને, મને જોશે ને. મહાદેવજી બીજી વાર ના પાડી. નીચે ઝાડવા નીચે મહાદેવજી બેઠા અને પાર્વતીજી ઉપડ્યા, ના પાડી તોય સીતા બનીને ઉપડ્યા. અને રામ રડતા હતા ને સામે આવી અને સીતા બનીને ગયેલા એટલે હસવા મળ્યા રામની સામે. મોઢું મલકાવ્યું એને કે રામ હમણાં મને ભેટી પડશે. રામચંદ્ર ભગવાન એને હાથ જોડે, માતાજી એકલા આવ્યા, મહાદેવજી ક્યાં ગયા છે? અને ભોઠા પડી ગયા કે આ તો કઈ સક્સેસ ગયા નહીં આમાં. અને પાછા આવ્યા ને તો મહાદેવજી કે તમે સીતા માતા બન્યા એટલે મારી માં જ કહેવા, હવે મારે પત્ની તરીકે ન રખાય તમને. બે બાજુ જ રહ્યા હાવ. દહીં દૂધ મેળવે ને પછી ડખોળાય નહીં, દહીં થઈ જાય હવારે. જાગી જાગીને હાથ નાખ્યા કરો, ફોડવા થયાક નહીં, ફોદા થયાક નહીં, દહીં છૂક નહીં, કાંઈ ન થાય હવારે. એવું બધું દોડવા થઈ જાય. એ મેળવ્યું એટલે હવે ઢેફા જેવું થાય. આમ બરું કરી કે જ ન કરે ભગવાનનું. ભગવાન એ ભગવાન. એ પછી એમાં પછી કાંઈ આ બધું કરવા જઈએ ને પછી ન મજા આવે. કૃષ્ણ ભગવાન હતા, ગાયું ચરાવતા હતા. આ તો ગુરુ વગેરે ભગવાન ઓળખાય નહીં એની વાત કરું છું. કે ગાયું ચરાવતા ને એ વખતે મથુરા ને ગોકુળની વચ્ચે 3 ગાઉનું સેટું ખાલી. અને યજ્ઞ થતો હતો ને ધુમાડા નીકળે, ઠેઠ દૂર સુધી ગાયું ચરાવવા ગયા. કૃષ્ણ ભગવાને કીધું કે ખાવાનું લઈ આવો ને. ભગવાન ભૂખ્યા થયા અને ગોવાળિયા ગયા. યજ્ઞ થતો હતો ત્યાં જઈને ઉભા રહ્યા કે ખાવાનું આપો ને થોડુંક. પેલા કઈ હોટલ ને આવી રેકડીઓ કઈ મળે નહીં છે બધું કશું, એટલે કઈ ભૂખ લાગે તો કઈ બીજું તો હોય જ નહીં. તે કે હજી તો દેવતાને આહુતિ આપી નથી, યજ્ઞ અધૂરો છે. ખાવાનું લેવા આવ્યા કે કૃષ્ણ ભગવાન ભૂખ્યા છે. કે કૃષ્ણ તો ગોવાળિયો છે ને ભગવાન કે. તે હળગતા ફાસરા લઈને વાહે પડ્યા, ગોવાળિયાને મારવા લખ્યું ભાગવતમાં. બ્રાહ્મણો છોબાઓ બધા પંડાઓ મથુરાના ગોવાળિયા આવ્યા. કૃષ્ણ ભગવાન કે ખાવાનું ન લાવ્યા? કે ખાવાનું ન લાવ્યા પણ એમ આવ્યા એ જ સારું છે ને પાછા. એ કે માણી બચ્યા એમ તો. કૃષ્ણ ભગવાન કે જાઓ એની પત્નીને કહેજો ખાવાનું આપશે. કે આપશે પછી વાંધો નહીં આવે ને? કે ના, એ આપશે. ગોપીઓ વેચવા જાય ઘી, દહીં, દૂધ, માખણ. ત્યારે ઋષિ પત્નીઓને ત્યાં વેચવા જાય ને ગોપીઓ ગોકુળથી મથુરા, ત્યારે કે લો ઘી, લો દહીં, લો માખણ, લો કાન. ઋષિ પત્ની પૂછ્યા કાન શું છે? દહીં માખણ. કાન એટલે કૃષ્ણ અમારા જીવમાં પહેરી ગયા છે. અમે મરી જશું ને અમારા હાડક્યામાં કોઈ ફૂંક મારશે ને તો કૃષ્ણ સિવાય અવાજ નહીં આવે બીજો. અને એ કૃષ્ણનો મહિમા ગોપીઓ આ ઋષિ પત્નીઓને કીધેલો. તસલી આંગળીએ ગોર્ધન પર્વત ઊંચો રાખેલો 3 દાડા. આવા પર્વતમાં કાળીનાગ નાચો, બધા ચરિત્ર કીધા. અને એની પત્નીઓ આગળ ગોવાળિયા ગયા. પહેલાના જમાનાની સ્ત્રીઓ બહાર નીકળતી જ નહીં, મર્યાદામાં તો ઘરમાં જ રહે, લાજ કાઢે. બધું અત્યારે બહુ આપણે એમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી. એક ભાઈ બસ સ્ટેન્ડે બેઠા હતા ને, તો એને એક ભાઈ પૂછ્યું કે આ તમારી દીકરો છે, આ તમારો નાનો? એ કે નાના મારી છોકરી છે. કે તમે એને પપ્પા લાગો છો? કે એની માં છું. કેવા લુગડા પહેર્યા છે કયો? એટલે અત્યારે તો શું છે, ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવા જેવું છે વધારે આપણે. અને બધી પત્નીઓ પેલી થાળ લઈ લઈને કૃષ્ણ ભગવાને જમાડવા ગઈ. ભગવાન બધાના થાળ જમ્યા. બધા બ્રાહ્મણોના પતિઓ યજ્ઞમ પડ્યા હતા, ઘરે કોઈ હતું નહીં. અને મથુરા હાવ નાનું ગામ. બધાના થાળ કૃષ્ણ ભગવાન જમ્યા, ગોવાળિયાને જમાડ્યા અને પ્રસાદ આપ્યો. આ બધા યજ્ઞ વાઇન્ડ અપ કરીને ઘરે આવ્યા ને કોઈનું બૈરું ઘરમાં નહીં. આ 10મા સ્કંધમાં કથા આવે છે ભાગવતની. એટલે ક્યાં ગયા? બીજાને પૂછ્યું એટલે તમારા ઘરે કે અહીંયા નથી. એટલામાં પેલી આવી ને બધાની પત્નીઓ થાળ લઈને કે ક્યાં ગઈ છે? કે કૃષ્ણ ભગવાને જમાડવા. કે કૃષ્ણને જમાડી આવ્યા? કે એને જમાડી આવ્યા, એનો પ્રસાદ એમ ખાધો ને તમારે હાટું લાવ્યા પ્રસાદ. એટલે ભરવાડનું એઠું ખાઈને વટલાઈ ગયા તમે ભામણ થઈને. ભરવાડ સમજે કૃષ્ણને, ગોવાળીઓ ભગવાન ના સમજે. હવે ઘરમાં રખાય નહીં તમને. પહેલાના બ્રાહ્મણો કોઈનું પાણી પીવે નહીં, બ્રાહ્મણના આશીર્વાદ લે બધા. અને પેલી રાખવા નહીં ઘરમાં. કેટલા બૈરાને કાઢે, આખા મથુરાને બૈરા ગયેલા, બધા ગામ ઉજળ થઈ જાય. બધા રે કોણ? પુરુષો જ રહે. વડીલોએ કીધું કે કામ કરો, રહોડામાં એનું હાથનું ખાવું નહીં. બીજું કામ કરે, વાસણ ઉટકે, લુગડા ધોવે, બીજો વ્યવહાર કરવો, પણ એના હાથનું ખાવું નહીં. વટલાઈ ગયેલી છે. આજે મથુરામાં જાઓ ને તો છોબાઓ રાંધે છે આજે પણ, આજની તારીખે. અને પેલી બેઠી બેઠી હિંચકે હિંચીને ખાય.
એકવાર પ્રગટ ભગવાને જમાડ્યા કાયમનો ધુમાડો બંધ થઈ ગયો ને ખાવાનો જો કાયમ માટેનું. ભગવાન જમ્યા. ઓળખાણ ભગવાનની કરવી ને એ યજ્ઞ કરતા હતા. કોને રાજી કરવા? ભગવાનને. કૃષ્ણાય સ્વાહા, કૃષ્ણાય સ્વાહા, પણ કૃષ્ણને ભૂખ લાગી તો આપી ન હોય ક્યાં? ભગવાનને ઓળખવા મંદિરમાં ઘણા આવે, મોટો સાંડલો કર્યો હોય ને કોકના ચંપલ પહેરીને જતા રહે. આપણે ઓળખાણી ને આ કોણ કંઠી બહાર દેખાડે, પછી આપણે લાગે કે આ તો બહુ જૂના સત્સંગી છે, બધા બહુ વાંચવા જેવું, ઓળખાય જ ના થાય. અત્યારે ભગવાનને મહાન પુરુષો ક્યારે ઓળખાય? આપણું હૃદય શુદ્ધ થાય, એવા સંતનો આપણે સમાગમ મળે, આપણે શાસ્ત્રની મર્યાદામાં રહીએ, આધ્યાત્મિક આપણું જીવન ધર્મમય બને, પછી ભગવાન ઓળખાય. ઓળખાય નહીં. ભગવાનને પામવું એ કઈ વસ્તુ નથી કે મંદિરે જઈ આવ્યા ને 4 મહિના હોમમાં રહી આવ્યા, કઈ પુણ્યમ ભરી આવ્યા, કાંઈ નહીં. એ બધું કરવાનું છે. દીવા અગરબત્તી બધું કરો એ પ્રાથમિક છે. પામવાની જુદી વસ્તુ છે. શરીરથી કરો છો, આ આત્માથી મનથી અલગ છીએ આપણે. તમે આરતીમાં શરીર ઉભું રહ્યું, મન બીજે ભટકતું હોય. મનને જોઈન્ટ કરવું ને કઠણ કામ છે. આજે તમે કથા સાંભળો છો, કાનથી સાંભળો છો. જોવું હોય તો આંખોની જરૂર પડે. આનંદ કરવો હોય તો મન જોઈ, મનથી આનંદ મળે છે. વધારે વધારે મનને સેટ કરવાનું છે. દુઃખ માત્ર મનના છે. દુઃખનું મૂળિયું મન છે આપણું. વિચારથી માણસ સુખી થાય ને વિચારથી જ દુઃખી થાય છે. મન જેનું મજબૂત હોય ને એને હિમાલયમાં ગમે ત્યાં જંગલમાં આનંદ આવે. મન જોઈ તંદુરસ્ત આપણું. અને મનમાં ભરે છે કચરો કોણ? આ ટીવી, મોબાઈલો, ઇન્ટરનેટ, આ છાપા સોપાન્યા, આ BAPS સંસ્થાની અંદર કોઈ સાધુ ટીવી નહીં, રેડિયો નહીં, ઇન્ટરનેટ નહીં, રાજકારણ કોઈ નહીં, ચા કોફી કોઈ સાધુ ન પીવે, સંસ્થાનો બહારનું પીણું ન પીવે, બજારનો કોઈ આઈસ્ક્રીમ દૂધનો બને તો BAPS નો સાધુ ન ખાય, એક પાય નો રાખે કોઈ. જે દાડે પૈસા રાખે ને તે દાડે કપડાને કાઢીને ઘરે જતું રહેવાનું. એક દાડો રહેવાને લાયક નથી. અવળી મોડી સંસ્થા તો એ સંતો એવા બનાવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે 900 બ્રહ્મચારીઓ છે, બધા ધન અને સ્ત્રીના ત્યાગી સંતો છે. આ ત્યાગ છે ને એ બહારથી ના દેખાય, અંદરની વસ્તુ છે. આ મારા હાડક્યામાં ક્રેક થઈ હોય હાથમાં, તમને ખબર પડે બહારથી કઈ? અંદર થયું હોય, બહારથી સરસ જ લાગે તમને. કાલે વાત કરીને ડાયાબિટીસ દેખાય આપણને. કોઈ ગાંડો હોય અને સૂટ પહેરાવ્યો હોય અને આગળ બેહારો પરફ્યુમ છાંટીને હોનાની ચેન પહેરાવીને, ઓફિસર જેવો લાગે. ટેસ્ટ કરો જ ખબર પડે નહીં. એક પેલા મીઠું વગાડો ને એકમાં મોરસ વગાડો, બહારથી ખબર પડે? ટેસ્ટમાં ખબર પડે. બહારથી બે પાણી હરખું જ લાગે, કપડાથી બધા હરખા જ લાગે. સાધુ બધા એમ ગામડામાં જઈને બોલે સાધુ બાધુ આવ્યા, સાધુ બાધુ ભાભા એવું કેલા સાધુ બાધુ આવ્યા છે. સાધુ ને બાધુ કોણ? એ બધું એવું. માટે મહાન પુરુષને ઓળખીને એનો સત્સંગ આપણે કરવો જોઈએ, ઊંડાણથી સત્સંગ કરવો જોઈએ. ઉપર ઉપર સત્સંગ કરીએ નો આપણું ઠેકાણું પડે. આપણે ગામડામાં વંડી હોય, પેલા હાંઠિયું નાખતા એની ઉપર ધૂળ નાખતા, એમાં ભીંડો ઉગ્યો હોય, એમાં સિંકુ ન બેહે, હુકાઈ જાય, વેંત નો થાય. આંબો વાવો તો ધીરજ રાખો. અત્યારે કલમી આંબા થઈ ગયા. આંબા ઉપર ધીરજ રાખો. ભીંડો વાવો, મહિનામાં શાક થઈ જાય, પછી પૂરું. એક બળતણમાં કામમાં ન લાગે, પછી ફરીને આવે નહીં સિંગુ એને. આંબો વાવ્યો, તમારી પેઢીઓ સુધી કેરીઓ ખાય, મહિનો હાલે, દર વર્ષે આવે. એને કઈ મેન્ટેનન્સ ન કરવું પડે બહુ. પછી લાંબુ સુખ જોઈએ છે તો ધીરજ રાખો. ઉતાવળું જોઈએ છે તો મળશે ને તરત જતું રહેશે. આધ્યાત્મિક સુખ, ભગવાનનું સુખ એ ધીરજ ને શ્રદ્ધાનો વિષય છે. આમાં કઈ ખબર ના પડે. શ્રદ્ધાને ધીરજ રાખવાની, એટલો વિશ્વાસ રાખવાનો કે મહાન પુરુષો આપણે ખોટા રવાડે નહીં છે, કોઈ સ્વાર્થ નથી આપણા માટે. એ હું કામ આપણને રોકે ખોટે રસ્તેથી? દુઃખી નથી કરતા. દુઃખી ન થાય એના માટેના નિયમ છે. આ ટ્રાફિકના નિયમ છે, લાઇટના. મારું બાઇક છે, હું કામ ઉભો રહું ભાઈ? અને ત્યાં પોલીસ રાખવા પડે છે. લાલ લાઇટ હોય ને ત્યાં પોલીસ રાખવા જ પડે, કે લાલ લાઇટ છે ને તો ભાગી જશે, પોલીસ રાખવા જ પડે. લાલ લાઇટ છે ને એને આપણે શાસ્ત્રો બતાવ્યું કે આ ન કરો, પણ છતાંય સંતની જરૂર પડે. અમારા બોટાદના ગઢવી સાહેબ આપતા, સારંગપુર કોલેજના પ્રિન્સિપાલ, અને હું કે મારા ઘરે ગીતા છે, ભાગવત છે, અને તમે ગીતાને ભાગવતમાંથી જ સમજાવો છો ને, હું વાંચીને એ પ્રમાણે જીવન જીવતા થઈ જાવ, તો મારે તમારે આગળ સમય બગાડવાની શું જરૂર છે? ત્યારે એને એક સંત સ્વામી, મોટા સંત કહેતા કે તમારી કોલેજમાં વિદ્યાર્થીઓ છે, એને ઘરે પુસ્તકો છે, અને તમારો ફોટો લઈ લે પ્રિન્સિપાલનો, કોલેજમાં આવવાની શું જરૂર છે ને? તાર કે એમ નહીં, ત્યાં તો આવવું જ પડે. તારે અહીંયા ક્લાસ ભરવા જ પડે તમારે. એ ભાગવત ને મહાભારત ઘરમાં હોય ને, પણ ખિસ્સામાં ગીતા હોય ને ઘરમાં કુરુક્ષેત્ર થઈ જાય. આપણે
એ તો અંદર જોઈ જ બધું, સંત જોઈએ હાચા, સાફસૂફી કરે. ગમે તેવી મોટી મોટી કંપની હોય, દુકાનો હોય, બિઝનેસ હોય, એ બધાનું પતન માણસનું જીવન બગડે ત્યારે થાય છે. મેન માણસ ઘરનો છે ને મેન વ્યવસ્થિત હોવો જોઈએ. ત્યાં એક મગનભાઈ છે, સરાઈમાં શ્રીખંડનો વેપારી કરે છે, એના જમાઈ મોહનભાઈ લેસ્ટરમાં રહે છે. રોજની 100 સિગારેટ પીવે, ખીચડી જમીને એમાં દારૂ નાખીને ખાય, કઠિન જગ્યાએ એટલો દારૂ પીવે. અને સત્સંગીની દીકરી એના ઘરમાં પરણાવેલી. હું એના ઘરે લેસ્ટર જમી આવ્યો છું. એની સસરાએ એને પત્ર લખ્યો કે પ્રમુખ સ્વામી લંડન આવ્યા છે અને લેસ્ટરમાં આવવાના છે, તો તમે મારી દીકરીને લઈને દર્શન કરવા જજો. મારી દીકરી સત્સંગી છે ને અમારા ગુરુ છે, તો એને દર્શન કરાવજો એટલી વિનંતી કરું છું. અને એ ભાઈ ગાડીમાં એની પત્નીને લઈને આવ્યા, પાર્કિંગમાં બેઠા રહ્યા, ઉપર દર્શન કરવા ન ગયા. પ્રમુખ સ્વામી પ્રવચન કરે છે, પાર્કિંગની અંદર સ્ટીરિયા મૂકેલા એટલે સંભળાય. સ્વામીજીને ખબર નથી કે આ ભાઈ કોણ આવ્યા છે કોણ છે, એ તો મળ્યા જ નથી. બેનો સામો સ્વામી જોતા ના હોય. સ્વામીજી 2 શબ્દ એવું બોલ્યા કે ઘરનું પતન કઈ કરતા હોય તો ઘરનો મેન માણસ છે. મેન માણસ જયારે બગડે, ઈદી અમીન જયારે એનું બગડ્યું અને 35,000 માણસોને મારી નાખ્યા, ભારતીયોને. આખો યુગાન્ડા દેશ ઉજ્જડ કરી નાખ્યો. સદામ હુસેન, હિટલર, દેશના મેન માણસ હોય કે ધર્મના હોય કે તમારા ઘરના હોય કે કંપનીના, કોઈ પણ માણસનું ચારિત્ર બગડે ને એટલે બધું તૂટી જાય તમારું. અને એ મોહનભાઈ આ શબ્દો સાંભળ્યા કે ઘરનો મેન માણસ તો હું છું અને હું ખરાબ છું. એક ઝાટકે દારૂ, સિગારેટ, માંસ બધું છોડી દીધું. આજે આપણો કાર્યકર બની ગયો. સ્વામીજીના 2 શબ્દો, જો સંત છે ને એ આપણને કઈ આપી બીજું નથી દેતા, પણ એ આપે ને એવું કોઈ નહીં આપી શકે. જીવન આપણા ઘરની અંદર, જો દશરથ રાજાના ઘરમાં પણ પ્રશ્ન થયા છે. દશરથ જેવા કોઈ રાજા નહીં, દેવો સામે લડે, ઇન્દ્ર એની ગાદી પર બેહારે, સામે એની બાજુમાં બેહારે ઇન્દ્ર રાજા સ્વર્ગમાં, દશરથ રાજા નહીં. આવો રાજા, આખું સામ્રાજ્ય દશરથનું ધર્મમય. એના ઘરમાં જયારે ફેમિલી પ્રોબ્લેમ આવ્યો, અઠવાડિયામાં દશરથનું મૃત્યુ થઈ ગયું, આઘાત લાગ્યો. ભગવાન રામ, એની પત્ની અને લક્ષ્મણજી 14 વર્ષ રાજકુમારો જંગલમાં રઝળતા થઈ ગયા. 3 રાણીઓ વિધવા થઈ. ભરતજી પણ ખાડો ગાળીને હુએ, રાજ આખું ખીનમીન થઈ ગયું. સંસારમાં ઝેર પડી ગયું. સરસ દૂધપાક બનાવ્યો અને 2 માકડ મારવાની દવા નાખી દી, ઢાંકડા 2. શું થાય? બધું સારું હોય, થોડુંક બગડે. એક પટેલ હતા ને, ખેડૂત હતા, અને એને મજૂર મળે નહીં, ચિંતામાં રહે. એની પત્ની કેમ ચિંતામાં? કે આપણે ખેતરમાં બાજરો કાપવાનો છે, ચકલા ખાઈ જાય, મજૂર મળતા નહીં. કે ચિંતા ન કરો, હું વહેલી ઉઠીશ અને આપણે 2 વહેલા હું રસોઈ કરી નાખીશ વહેલા, અને અંજવાળું થાય ને બાજરાના ડુંડા કાપવા મળશું, હાન સુધીમાં પાર પાડી દઈશું. છોકરા માટે રાંધીને જશું, છોકરા ફળિયામાં રમશે ને ખાશે. અને હુખડીને પૂરી ઢેબરા બધું વહેલા ઉઠીને કહી દીધું બાળકો માટે. છોકરાને કીધું ઘર હાંચવજો ને ફળિયામાં રમજો, અમે રાત સાંજે આવશું. અને બપોરે કંઈક વસ્તુની જરૂર પડી અને પેલો પટેલ ઘરે આવ્યો. છોકરા બિચારા ભૂખ્યા ફળિયામાં બેઠા. એટલે કેમ ભૂખ્યા હાવ ઢીલા ઢીલા છો? કે ખાધું છે જ કોણે? કે તારી માં કહેતી હતી ને હું રસોઈ બનાવીને જવાની છું. કે રસોઈ મૂકી છે અંદર, પણ અંદર કોઠલો ખોલીને એક પાંજરું હું અવાજ આવે છે. પેલા ખોલ્યું તો મારી પાસે બિલાડો બેઠેલો મોટો. બિચારા છોકરા બીવે. પેલા જે ડંગોરો લીધો ને, 2 ફટકારા બિલાડો ભાગ્યો. ખાવાનું તો હતું ઘરમાં બધું, એમ આપણા બધાના ઘરમાં બધું જ હશે, ફ્રીજ ને ઘર ઘંટી ને વોશિંગ મશીન, સોફા ને ઢીકડું, કેરીઓની સિઝન, રસ ખાતા છો ઠંડો. પણ હું અંદર બિલાડો છે ને, એ ઘરમાં કોઈને શાંતિ નહીં લેવા દે. રાવણને સમજાવવા માટે વિભીષણ ગયો છે. એના ભાઈ વિભીષણજી સમજાવ્યા, લાત મારીને કાઢી મૂક્યા. ખોટું કરે છો, સીતા માતાને કોકની પત્નીને ઘરમાં લાવ્યો જ કેમ? એના દાદા, એના નાના કહેવાય માલ્યવાન, એની સમજાવ્યા, એને તિરસ્કાર કર્યો. એની પત્ની મંદોદરી સમજાવ્યો, એનું ન માન્યું. હનુમાનજી સમજાવવા ગયા, એનું ન માન્યું. અને છેલ્લે અંગદ સમજાવવા ગયા, એનું ન માન્યું. કોઈનું ન માને એ રાવણ કહેવાય. ઘણા એને જ કહેતા ઘરમાં કોઈનું સાંભળવામાં નહીં આવે. રાવણનો પ્રવેશ હશે તમારા. હું કામ નહીં સાંભળવામાં આવે? બધા મજૂરો છે ઘરમાં. પ્રમુખ સ્વામી નાના નાના માણસનું સાંભળ્યું છે. સક્સેસ જવું હોય તો બધાને આપણા લેવલથી નહીં જોવાનું, દરેકના લેવલ હોય. ઘરમાં શાક લેવા જાય તો પોતાના ભાવેની ઠેલી ભરીને લઈ આવે 3 દાડાનું. એટલે બીજા છે ઘરમાં. દરેકના લેવલથી જીવન જીવવાની મજા આવે. ઘર એટલું ને એટલું આનંદ અનંત ઘણો આવે. થોડું સેટિંગ કરવાનું હોય.
થોડુંક મનનું મૂકવાનું છે, થોડુંક સહન કરો, થોડું જતું કરો. એની જીવન જીવવાની મજા છે, એની કળા છે. એક પ્રમુખ સ્વામીને ઘડિયાળમાં જોવું હોય, એલાર્મમાં તો બ્લેન્કેટ આખું ઓઢી જાય. દિવાલે મોટી હોય હોલ ઘડિયાળ, બેટરી કરે ને દેખાય પણ ન કરે. બ્લેન્કેટ ઓઢી રજાય અને અંદર એલાર્મ લઈ જાય ને બેટરીથી જોવે કેટલા વાગ્યા. કારણ કે સંતો બે ત્રણ હુતા હોય, જાગી જાય, અંજવાળું થાય એટલે. અને એ સંતો એવા જ હોતા હોય, સહેજ થઈને જાગી જાય. આપણી જેમ નહીં સ્વામી નાઈ લે ત્યાં સુધી ઉઠી હુઈ આપણે એક એને હુવાય ન દે અંદર. તો એક સંત જાગી કે અંદર કેમ બેટરી કરી? સ્વામી કે તમે જાગી જાઓ ને, ન જાગી જાઓ ને એટલે અંદરથી મેં જોયું કેવા વિચારથી જીવન જીવે છે. ગામડામાં ભાભા હોય ને 3 વાગ્યાના ઉઠે 3:30 અને આખા ઘરની લાઈટો કરીને બાથરૂમમાં જતા રહે. બધા હુતા હોય બિચારા, બધે જ નડે ભાઈ, નોખા એટલે જ કાઢે. રહેતા આવડે ને તો કાંઈ વાંધો નથી. જો અમે સંતો ગઈ છીએ, આ ખુરશી વાળા બધા સાંભળજો, ચેરમેનો બધા ચેરમેન, ખુરશીને ચેર કે એટલે ચેરમેન બધા કહેવાય. મહાન પુરુષો એવું કે છે 40 વર્ષ સુધી છે ને જે ભાવે ખાવાનું, આપણે ભાવતું ખાવાનું બધાને 40 વર્ષ સુધી સગવડ હોય એ પ્રમાણે. 40 થી 60 વર્ષ સુધી છે ને ભાવે નહીં ખાવાનું, પચે ખાવાનું, પચવું જોઈએ પછી. અને 60 વર્ષ પછી છે ને આપે ખાવાનું, પચે કે ન પચે, નકરી જતું રહે છે. બોલવાનું જ નહીં ખાવા માટે, જે આપે ખાઈ લો, ભગવાન ઈચ્છા રુચિ પ્રમાણે આપણે શરીરને અનુકૂળ ખાઈ લો. પણ પછી બધી હબાકા નહીં કરવાના, એ કરી લીધા આપણે, એવું પૂરું થઈ ગયું, હવે આ લોકોને તક આપો. પણ આ તો ભાભા હોય ને એ છોકરાની ચોકલેટ ખાઈ જાય, દૂધ પી જાય વહેલા ઉઠીને. આ બિચારાને એની સામું ન જોશે, એ તો આ તો ભગવાનના ભક્તો છે, પાપ લાગશે એવું. આ તો જનરલ સમાજની વાત કરું છું, આ તો બધા તમારે સામું જોવે. ભાભા કંપની છે બધી. માટે આપણા જીવનની અંદર આપણા સ્વભાવ હારા રહે, આપણા ગુરુ હારા મળ્યા છે, આપણે જીવનની અંદર કંઈક સદગુણો સારા આપણામાં ખીલે એટલે પરિવાર આપણો સુખી થાય. પરિવારને સુખી કરવા કઈ સાધનની જરૂર નથી, લોકોને પ્રેમને લાગણી જોઈએ. તમે ગઢડા આવો અને તમને એક જન્મંગળ સ્વામી અમારા ગામમાં પારાયણ કરી ગયા, તમારા ઘરે પધરામણી આવ્યા, તમે ઓળખતા હો, અને હું તમને ગઢડા આવું અને પાણી આપું, રાજી થઈને આપું, અને હસતા મોઢે આપું ઠંડુ પાણી, આવો આવો મિનરલ વોટર પાણી ભગવાને ધરેલું, પીવો પીવો, ખુરશી નાખી દો, પંખો કીધો, અને આવો આવો પાણી પીવો, બહુ સરસ છે, તમે પીવો ખુશ થઈ જશો, એકદમ મીઠું છે. તમે રાજી થાવ કે ન થાવ? નામ દઈને બોલાવી કેટલા રાજી થાવ? પણ તમને મોઢું બગાડીને દૂધ આપું તો કેસર એલચી નાખ્યું હોય ઠંડુ કરેલું, હવે તમે આવ્યા છો ને ક્યાં ના પડવી, લો દૂધ પીવો, પીવો ને કંઈ નહીં, હવે પી જાઓ. તમને દૂધ ભાવે કે પાણી ભાવે? પાણી. પણ તમને જમવાનું આપું પણ એવું બોલું કે તમે જમવા જ આવ્યા લાગો છો રાજકોટથી, અને એવું બોલી ખાવા માટે, તમને ભાવે ખાવાનું? તમે ન જમો. પણ તમને 5 ગાળ આપે કોક, હું ન આપું, અને એમ કે 1 લાખ રૂપિયા દઉં, 5 ગાળ દઉં, લોક નો લો, સાચું બોલજો કે ભાઈ ગાળે ક્યાં ગુમડા થવાના, લાવો ને લાખ રૂપિયા, કાંઈ વાંધો નહીં, 5 વધારે દે પણ લાખ રૂપિયા લાય. જો લાભ થતો હોય ને તો દુઃખ ભૂલાય છે. આ દ્રષ્ટાંત એટલે આપું છું કે આપણને મોટો લાભ થાય ને તો આપણે અમુક જતું કરીએ, ગાળ્યું ખાવા તૈયાર થઈએ. અહીંયા પગે લાગવા લુગડા ધોવાનો ધોકો રાખ્યો હોય, પેલો ફાઈબરનો અત્યારે જ આવે, પણ પેલો લાકડાનો રાખ્યો હોય હાગનો, અને બરડામાં એક મારીએ જોશથી, તમે આવો પગે લાગવા. પણ એ કોથળો પૈસાનો લઈને ઉભા રાખ્યા હોય કે એક ધોકો મારવા દે ને 1 લાખ ગણી દે, એટલે ભાઈ ક્યાં મરી જવાના, 5 દડા હળદર સોપડશું, લાખ રૂપિયા ઘરના 2 લાખ, હાલો ને ભાઈ કઈ નહીં. બોલો ધોકા ખાઈ પૈસા મળતા હોય તો બધા તૈયાર થઈ જાય. લાભ દેખાય ને ભગવાનનું ધામમાં જ આવું છે, એ જો લાભ મોટો સમજાઈ જાય ને આપણને, તો સત્સંગ કરવામાં કાંઈ આડું આવતું નથી આપણને, કશાય બાના આપણે નીકળે નહીં. દેખ મળી જવું જોઈએ કે મારે ભગવાનના ધામમાં જવાનું. આજે છાતી પર હાથ દઈને કહેવું જોઈએ કે મને હું મરું તારે મને પરમાત્મા તેડવા આવે, કોઈ ન આવે. નિર્ભય થઈ જાય માણસ કે મેં કોઈ પાપ નથી કર્યું, મને ભગવાન ન જ આવે, એવું કામ કરવાનું. એનું નામ એ કહેવાય. 2 રૂમ વાળો તમે, 2 રૂમ હરખી જ છે 20 બાય 15 ની. 1 રૂમ વાળો તો 100 રૂપિયા આપે, બીજી રૂમ વાળો તો 15 રૂપિયા આપે. કઈ વાળીએ આપણે? 100 વાળી. 100 સાંજે પાછા આપી દેવાના, 15 પાછા ન આપો તો હાલે. તો કઈ વાળ છો? 100 ઝાઝા છે ને, તો પાછા લઈ લેવાના. આ સંસારના સુખ એવા છે, પાછા જતા રહે છે, કોઈને રહેશે નહીં. પૂછો ઉંમરવાળા પૈણા થા, વરરાજા થયા થા, બૂટે બીજા પહેરાવતા હતા, પૂછો ને. અને ગોદડી પાથરી દે પેલી ધડકી રેશમી, વરરાજાની હેઠો ન બેહવા દે. એક ભાઈ ગોદડી લઈને વાહને વાહે ફરે,
વરરાજો તો ઉભો રહે આમ, એને બૂટ બીજા પહેરાવે, હરિયો ગળી ગયા, અને પાણી પીવાનું મોઢું લૂસી દે બાજુ વાળો, પહેરેલી શીખ્યો આટલું ન કરીએ કે આમ કેટલો લાભ લઈ લેશે એક દાડા. અત્યારે કોઈ કોથળો પાથરે થવું પૂછો, આ બધા કામ ચલાવ સુખ છે, બધા પાછા જતા રહે. સંસારના સુખ આવા જ છે બધા, ઝાંઝવાના નીર જેવા. આમાં કઈ મોહ પામવા જેવું છે જ નહીં. ખોટી વસ્તુમાં હું ભરાઈ રહેવાનું. પ્લાસ્ટિકના સફરજન હોય, પ્લાસ્ટિકની દ્રાક્ષ આવે છે, એમાં બચકું ભરાય ભાઈ, દાંત ખૂટી જાય આપણા. આ સંસાર કાંઈ છે નહીં. હરિરસ છે ભગવાનનો હાછો, એના માટે હાછા ગુરુનો સમાગમ કરીને આપણું હૃદય શુદ્ધ કરી અને ભગવાનનો આનંદ આપણા જીવનમાં જો આવી જાય, બતી ગયું. આનંદ આવવા માટે મન ચોખ્ખું કરવાનું, ગુરુ હાછા કરવાના. આનંદ ને આનંદ આવે. ભગવાન સ્વામિનારાયણ એવું નથી કીધું બધું ઘર છોડો. જીવન એવું જીવવાનું, વિરક્ત આપણે સંસારમાં જ રહેવાનું. મકાન હારા, તમે કપડા હારા પહેરો, ઘરેણા પહેરો, ગાડી હારી વાપરો, સગવડ હોય તો ક્યાં ના અચકાય. કોકને બૂચ મારીને ગાડીઓ જ ફેરવવાની. પછી આપણા પરસેવાના પૈસે કરો, એનો કઈ વાંધો નહીં. આપણી સગવડ હોય તો બધું કરો. ભગવાનને રાજી, બોર્ડર બાર નહીં જવાનું. સીતાજી બોર્ડર બાર ગયા, દુઃખી થયા. એ મા બાપને છેતરે, પતિ પત્નીને અંદર અંદર છેતરે, એવા ખોટા હરકડા કરે, ટેન્શનમાં જીવન જેવું. હું એમાં હવાજ આવી જાય છે. સુખ છે હું સંસારમાં? એ મા બાપનો પ્રેમ મળે, પતિ પત્નીને પ્રેમ મળે, દીકરાઓને પ્રેમ મળે. હવે મા બાપ જયારે ખોટું કરશે ત્યારે છોકરા શું કરશે? તમે બહાર પાર્ટી કરવા જશો, છોકરા ઘરમાં પાર્ટી કરશે. આપણે જીવન ભોગ આપવો પડે. ઘરના મેન માણસને ઓગળી જવું પડે. દશરથ બનવું જ પડે. રામ જેવા દીકરા જોતા હોય તો તમારે ઓગળવું જ પડે. નબળી વસ્તુ તમારે વાપરવાની. આ તો મોંઘા મોંઘા બૂટ લઈ આવવા, ઘરમાં શું કે કરકસર કરજો. એટલે તું પણ આ ઉંમરે શું કામ એટલું 1000 રૂપિયાનું પહેરે? આપણે સાદું જીવન જીવવાનું. કેરીનો રસ હોય, શરૂઆતમાં મોંઘી હોય, રસ કંટ્રોલમાં હોય માપનો, તો નાની વાટકી લેવાય. બધા તમે લો એમ કહેવાય. આ તો પોતે મોટું સાલ્યું ભરી લે, બધા થોડો થોડો લઈ લો. હવે હું તમારી ઉપર ભાવ રે, પછી કે અમારું ઘરમાં કોઈ સાંભળતું નથી. તેનું કારણ તમે છો. નો કેમ સાંભળે? જીવન બોલે આપણું. આપણો પ્રભાવ એવો હોય, આપણું નિયમની અંદર આપણે રહી. પરિવારને લાગણી થાય. પ્રમુખ સ્વામીને સંતો વીટાઈ વળે બધા. લાગણી, પ્રેમ, હેત. એમ ઘરના સભ્યો, આ તો છોકરા ઘરમાં રમતા ને એના પપ્પા આવે તો છોકરા બહાર રમવા જતા રહે. પોલીસ આવ્યા ઘરમાં. ઘરનું વાતાવરણ કેવું કરી નાખ્યું, તંગ. કોઈક હસે ન ગમે. આપણે બધા ટેન્શન ઓફિસના ઘરમાં લઈને આવે. કોઈક હસે, શું હસો છે? એટલે બળતરા તને છે ભાઈ, એને ક્યાં વાંધો છે? એને હસતું બંધ કરી દે આપણે. ઘરની અંદર એ સુખ શાંતિ ને આનંદમાં રહે, ભર્યો ભર્યો આપણો સંસાર રહે. અને આલોક ને પરલોક બે સુધરી જવા જોઈએ આપણા. આ લોકમાં સુખી. અમારા બાલ મુકુંદ સ્વામી કહેતા, જુનાગઢમાં મહાન સંત થઈ ગયા, કે 100 ખેડૂતો હોય ને એને એક વેપારી છેતરી જાય. 100 ખેડૂતો ભેગા થાય, એક વેપારી છેતરી જાય. વજનમાં, કંઈક માપમાં, હિસાબમાં, વ્યાજમાં ક્યાંક થપાટ મારી દે વેપારી. 100 વેપારી ભેગા થાય ને એક હોની છેતરી જાય. હોની છે ને હગી બેનનું પરસેદીનું કાઢી લે થોડુંક. આપણા સત્સંગી હોની ન લે બિચારા, પણ અમુક બારે અમુક ન લેતા હોય, પણ અમુક થોડુંક લે. બધા હોની બેઠા કે અમારું કાપ્યું, એવું નથી. બધા હોની એવા નથી બિચારા, બધી જ્ઞાતિમાં હોય થોડું થોડું એવું. ભગવાન સ્વામિનારાયણને ગઢડામાં એક જારી બનાવવા આપી ચાંદીની, એક હોનીની. તે મારવાળી કાઢી લીધું. પછી થાળ કરાયો, એનો થાળ કરાયો પાછો, પૈસા કાઢી લેતા ચાંદી કાઢી એનો. તે મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને કે આ માછેનો થાળ છે ને પ્રસાદ આપો. શ્રીજી મહારાજ કે એ તો આપણું ને આપણું જ આપણે ખાઈએ છીએ, આપણું જ કાઢીને આપણે થાળ કર્યો છે. અમારે ગામડામાં એક દાદા છે, નામ ન દેવાય આપણે, પણ આરતી લે ને એમાં આઠાના નાખીને 2 રૂપિયા લઈ લે. શું કેવું આવે? કેટલો મોટો સાંજલો, સૌથી વહેલા મંદિરમાં એ આવે, વર્ષોથી આવે છે. તે પેલો છોકરો મને કહી ગયો કે સ્વામી આ દાદા આવું કરે છે. હવે કહેવાય નહીં, એને મંદિર આવતા બંધ થઈ જાય. ખોટું લાગે બિચારાને. તે કીધું તારે કામ કરવું, તારે આરતી ઉતારે ને પહેલું દાદા કે જતું રહેવું આરતી લઈને. કઈ નાખ્યું જ ન હોય કોઈ, સૌથી પહેલા એને દઈ દેવી આરતી. એટલે આપણે રસ્તો સોલ્વ થઈ ગયો. અને દાદા ના પાડે ને તો કેવું, તમે જૂના સત્સંગીને પહેલી તમને આરતી દેવી જોઈએ, વડીલ છો તમે. બસ એ નો નાખે તો વાંધો નહીં, પણ ગાંઠનું ગોપીસન તો ન જાય, કોકનું નાખેલું લઈ જાય તો કેવું કહેવાય આપણે. એટલે 100 હોની ભેગા થાય એને એક ઠગ છેતરી જાય. 100 ઠગ ભેગા થાય નો છેતરાય એ સ્વામિનારાયણનો પાકો સત્સંગી કહેવાય. એવું કહેતા બાલ મુકુંદ સ્વામી. આપણે ક્ષેત્રે નહીં કોઈ. આ લોક ને પરલોકમાં હે આનંદ જ આપણે રે, ભગવાનનું ધામ મળી જાય. અને આ લોકની અંદર પણ બળતરા વાળા જીવન ન રહે, એના માટે આ સત્સંગ જ કરવો જોઈએ. બીજો કોઈ દુનિયામાં રસ્તો નથી.
હમણે પૂનાની અંદર વાઇસ ચાન્સેલરો ભેગા થયા ભારતભરના, અને બહુ મોટી મિટિંગ થઈ. 300 જેટલી યુનિવર્સિટીઓ છે ભારતમાં અને 20,000 કોલેજો છે. એમાં બધા આગેવાનો ભેગા થઈને ચર્ચા કરી કે કોલેજના છોકરાઓ તોફાન કેમ કરે છે, ચારિત્ર કેમ બગડે છે, વિદ્યાર્થીના જીવન કેવા હોવા જોઈએ સંસ્કારી. એના મુખ્ય વાઇસ ચાન્સેલર પૂનાના એવું બોલ્યા કે ધર્મ તત્વ ખૂટે છે આપણે ત્યાં. જો આ યુવાનોની અંદર ધર્મ તત્વ આવે તો કોઈ તોફાન ન કરે. વિદ્યાનગરની અંદર કોલેજન છોકરાઓ લેબોરેટરી હળગાવવા જતા હતા. 300 છોકરાનું ટોળું હતું, 300 થી વધારે, તોફાનમાં અનામત નાખી ત્યારે. આપણી એપીસી અહીંયા છે છાત્રાલય, એના ખાલી 60-70 છોકરાઓ આડા ઉતર્યા અને છોકરાને કીધું કે અમને પેલા હળગાવી દો કેરોસીન છાંટીને. આડા હોઈ ગયા, રોડ ઉપર હોઈ ગયા છોકરા આપણા, પછી હળગાવો, અમને હળગાવી દો. આ લેબોરેટરી કઈ સરકારની માલિકીની નથી, આ સમાજની છે. આ સમાજના પૈસે ચાલે છે સરકારની બસો બધી, ટેક્સ નાખશે વધારે, આપણા પૈસે તો આપણે હળગાવી અને લેબોરેટરી હળગાવી, પ્રશ્ન સોલ્વ નહીં થાય. એનો રસ્તો આ નથી. તમારે જો ઘરમાં કોઈક રિહાય ને તો બોલે નહીં, મનમાં હોય. પાણી પીને પ્યાલો પછાડે, બાણું જોશથી બંધ કરે, 2 વાર બોલાવો તો બોલે નહીં, હું કરે. તમને ખબર પડી જાય કે આના મનમાં છે. બોલે નહીં, એલા દિલ ખોલીને વાત કરો ને, શું છે તમારું મન દુઃખ શું છે, એનો નિકાલ આવે વાતનો. આપણા વિદ્યાર્થીઓને ધર્મ તત્વ આવ્યું. સંતો રહે છે છાત્રાલયમાં, 500 છોકરા રહે છે ત્યાં, 300 છોકરા ધાણાપાણા કરે છે, બધા આરતી કથામાં આવે, તિલક સાંડલા કરે છે, પવિત્ર જીવન જીવે, પ્રમાણિક. તો એ છોકરા સમાજના છોકરાને રોક્યા. આ ધર્મ તત્વ આવ્યું. ધર્મ માણસને શાંતિ આપે છે. જ્યારે મોટા પુરુષને મળે ત્યારે સૌના ધર્મ પડે. એ મહાન સંત મળે ને તો ધર્મ આપણી અંદર જાગૃત થાય. ધર્મ કઈ ગોખલામાં નથી, દીવાબત્તીમાં, મંદિરમાં કે સાધુમાં કે ગ્રંથોમાં નથી. ધર્મ દરેક વ્યક્તિમાં છે. ફૂલની અંદર સુગંધ હોય, ગોળની અંદર ગળપણ હોય, રૂપ વ્યક્તિમાં હોય. એમ ધર્મ કોઈ વસ્તુમાં નથી, વ્યક્તિમાં છે. એ ધર્મ ખાલી અહીં સભામાં નથી આવતો, તમારા વ્યવહારમાં આવે. તમે અહીંયા કથા સાંભળો છો, જ્ઞાન નથી. અહીંયા તમે 1-2 કલાક કથા સાંભળો ની માહિતી છે. જ્ઞાન કોને કહેવાય કે આના પછી જેવા 23 કલાક જે જીવન જીવો છો ને, એ જ્ઞાન છે કે હું જીવો છો. આ તો માહિતી મળે આપણે, ડિરેક્ટરી જેવું છે. શાસ્ત્ર બતાવે, રસ્તો બતાવે આપણને કે આ કરો ના ન કરો. કરો તારે મજા નહીં આવે. આ નકશો છે, મકાન નથી. માટે આપણા જીવનની અંદર દરેકમાં મોટા પુરુષ આવે. તો આજે પ્રમુખ સ્વામી મહારાજે કેટલા સમાજમાં ધર્મવાળા માણસો તૈયાર કર્યા છે. તો તમે તમારા 2 પરિવારને ધર્મ આપી શકો તમારા બાળકોને, નાનપણમાંથી આપો. જો નાના છોકરા બેઠા છે, એક છે તે કથા સાંભળે 2 કલાક. આ બધા છોકરા એક છે, ભલે એને 100% ન પકડાતું હોય, ભલે નરસિંહ મહેતા જેવા ભગત ન થઈ જાય, પણ કથામાં આવે ને તો એ જુવાન થશે ને બોર્ડર બાદ નહીં જાય. એ કોઈ દારૂ લતે નહીં ચડે, એ ખોટા વ્યસનો નહીં કરે, કોઈને દુઃખી નહીં કરે. ધર્મ શાંતિ આપે માણસને. કઈ ની અંદર આ પેઠું આજે તો દુઃખી થાય. અધર્મ પેઠું કોઈ પણ વ્યક્તિ હોય, ખોટું કરે એટલે દુઃખી થાય ને થાય. કોઈ પણ હોય, સાધુ હોય કે સંસારી માણસો હોય. માટે આપણા જીવનની અંદર આવા ધર્મના સંસ્કારો ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર એમને આપ્યા, રામચંદ્ર ભગવાને પણ આપ્યા છે. એવા ધર્મના સંસ્કારો કૃષ્ણ પરમાત્માએ પણ આપ્યા છે. કોઈ ધર્મ કઈ ખોટું શીખવાડતું નથી. બધા ધર્મ આપણે સાચું જ શીખવાડે છે. પણ મહાન પુરુષ મળે ને ત્યારે ધર્મમાં પોષણ આપે. તમે કોઈ બાપુનો દોરો પહેર્યો, ચગદું પહેર્યું, કંઠી પહેરી, ગમે તે તમે કોઈનો મંત્ર લીધો, કોઈ પણ ગુરુનો, પણ એનું પોષણ કોણ આપે? તમે વૃક્ષ વાવ્યું કે ઘાસ વાવ્યું, એનું પોષણ મળવું જોઈએ. ખાતર, પાણી, દવા, વૃદ્ધિ પામે. તમારા ઘરમાં હોનાનું ઘોડિયું હોય ને ચાઇનાના રમકડા લાવો ખટારા ભરીને, પણ દીકરો ન હોય તો પાણો નાખીને હિંચકાવાય. છોકરો જોઈ એમ મંદિરો ગમે તેવા મોટા હોય, ગમે તેવી વ્યવસ્થા હોય, પણ મહાન પુરુષ હોય ને તો જાગૃતિ રહે. નકર કાંઈ નહીં. દવાખાના માટા માર્યા કરો, રોગ ન મટે. મંદિરો દવાખાના છે, સંતો એના ડોક્ટરો છે. ડોક્ટરમાં પણ ભેદ હોય છે. અમુક કમ્પાઉન્ડર જેવા હોય, અમુક આરંભિક હોય, અમુક તો પેપર ફોડીને પાસ થયા હોય. ડોક્ટર કઈ આવડે નથી કે ટાંકા કાતર રહી ગયા, ટાંકા લઈ લેતા. છાપામાં આવે જ ઘણા ડોક્ટરોને 3 વાર ઓપરેશન કરે, થોડુંક રહી ગયું એટલે આ બિચારો શું થઈ ગયો, મારા પૈસાની બધી. તારી બેદરકારી છે ભાઈ. ડોક્ટર તો ભગવાન કહેવાય, એનું વિધવા થવા દેવી કે ન થવી એના હાથમાં. થોડીક બેદરકારી રાખે
પણ ડોક્ટરોમાં ભેદ, એમ સંતોમાં ભેદ. બધા સંતો જ કહેવાય, બધા વેપારી જ કહેવાય, પણ વેપારીમાં ફેર. સૂર્યનો પ્રકાશ ને મીણબત્તીનો પ્રકાશ ફેર છે. સાધુ બધા કહેવાય, પણ ભાગવત ધર્મનું પોષણ આપે આપણને, ધર્મને જાગૃત કરે, પોષણ આપે, વૃદ્ધિ પામવા જોઈએ. આ તમારા દીકરા ભણતા હોય 5માં, તો 5માં 2-3 વર્ષ ભણે તેને પપ્પા રાજી થાય કે મારા છોકરાને પાક્કું થશે 5મું ધોરણ? ભાઈ ધોરણ બદલવું જોઈએ દર વર્ષે. એમ તમે 5 વર્ષ પહેલા દીવો કરતા થઈ, દીવો કરો છો કે આરતી કરવાની શરૂ કરી? તમે માળા ફેરવતા એમાં મન જોડાણું કે એવા ને એવા છો? ઘણાને તો 5માંથી 4થામાં બેહારવા પડે છે, આવડતું ન હોય. એમ ઘણા આરતી કરતા હોય બંધ થઈ ગયા હોય, એ 4થામાં આવ્યો પાછો, હા રિવર્સ થયો, કારણ કે એને ગુરુ નથી, એને પોષણ આપે એવા. અત્યાર સુધી તું વ્યસન નહોતો કરતો એવું બોલે ઘણે, હમણાં શરૂ કર્યા, તે સારું કામ કર્યું છે. આ ગુટકા ખાવી સારું છે? કોણ છોડાવશે તમને? બગાડનારા ઘણાય છે તમને, બગાડનારા બહુ છે, સુધારનારા ઓછા છે. પેલા કે ને ગુટકા ખાય ને તો જ્ઞાન થાય, બીડી પીવે ને એની બુદ્ધિ વધે, દારૂ પીવે ને દોસ્ત વધે, બધું કરે તેને બાપનું કાંઈ વધે નહીં, બધું પૂરું કરી નાખે એનું. માટે આ બધા વ્યસનો, દૂષણો, પાપ એ દૂર કરવાના. આનંદમાં ને ખુશમાં આપણે ભગવાનનું જેટલું આનંદથી ખુશમાં રહ્યો ને હું લાવવાનું બળતરા કરવાની છે. ધર્મ પાળો, વ્યવસ્થિત પ્રમાણિક રહ્યો. મન તો ધૂળધૂ ખાનારું છે, ખરાબ છે, ભૂત જેવું છે, ઝંડ જેવું છે. મનનો વિશ્વાસ ન કરવો, મન ન કરવાના વિચાર કરે. મનને મારવું પડે, રોકવું પડે. મન તો બધાનું ખરાબ છે, મારું ને તમારું બધાનું ખરાબ છે. એ મનને કેમ ન કરાય બધું? આ 84 લાખ જન્મમાં મન જ ગોથા ખવડાવ દુઃખી કરે છે મન આપણું. એ મનને આપણે ચોખ્ખું કરવા માટે આ સત્સંગ કરવો પડે. તમારે મનોબળ વધારવું પડે, આત્મબળ વધારવું પડે, એના પરિણામ જાણવા પડે, રોજ સત્સંગ કરવો પડે. આ તો પારાયણ પતી જાય, હવે 3 દાડા રહ્યા પછી આપણે પૂરું, કોન્ટ્રાક્ટ પૂરો, પછી તરત ટીવી ને મોબાઈલ ને છાપા હું હાલે ઠીકડું. એક ડોહા તો આ વચના તમે આપ્યું ને આમ વાંચે, આમ એને ઉકલાઈને હાવ આંખી અડાડી દીધી. અમે રસોઈ કરી કામ, ભાભા વચનાથ વાંચો, છાપું વાંચતા હતા, વચનાથ નહીં. મેં કહા વચનાથ વાંચો નહીં, છાપા હું વાંચો? એ કે ગઢે ગઢ પણ હુંજે નહીં મને વચનાથ, છાપું હુંજે રે. તારીખથી બેસણા સુધીનું બધું વાંચે. આ વાંચો ને ભાઈ, હું હવે જગતનો મરતા મરતા તમારે પોલીસો જ બસ ઊંધી પડીને હવળી કરું ઠીકડું. એ તો બધા લોહી ઉકાળા જ હોય, છાપામાં શું હોય છે બધું? બાપા વગેરે હાલે પણ છાપા વગેરે ન હાલે. ખબરમાં ઉઠીને ખોલે, અમારે જાણવું જોઈએ. જાણો આ ભગવાનનું, જ્યાં જવાનું છે એનો રસ્તો પૂછો. તમારે જે રસ્તે જવું છે એની લાઈન પકડો. એન્જિનિયર થવું હોય તો મેડિકલના કોલેજમાં જઈને ન બેહો. ગણિત ભણાવતા હોય તો વિજ્ઞાનની ચોપડી ન ખોલો. જે જવું છે એ રસ્તો પકડવો પડે. ભગવાનના ધામમાં જવું છે તો ભગવાને બતાવેલો રાહ ઉપર ચાલો, પછી કાંઈ ન હાલે એમાં. ભગવાન જે રસ્તો બતાવે છે, મહાજનો એને ગતઃ પંથા, મોટા પુરુષ જે માર્ગે આલ્યા છે ને એ માર્ગ જ આપણા માટે શ્રેષ્ઠ છે. ભરતજીની વાત તમને શરૂઆતમાં કરી છે. કેટલા જન્મ લીધા એની? મૃગલું. જો ગુરુ નહોતા તો ધર્મ પાળતા હતા. બીજા જન્મે જડ ભરત થયા. પહેલા જન્મે ભરતજી ઋષભદેવ ભગવાનના દીકરા, તમને શરૂઆત કરી હતી. અને એની પછી મૃગલું થયા. ત્રીજા જન્મે જડ ભરત થયા. આ શ્રીમદ ભાગવતની કથા તમને કરું છું. અને જડ ભરત થયા ને ગાંડાની જેમ રે, બુદ્ધિ ન વાપરે ક્યાંય, કે મેં મૃગલામાં હેત કર્યું ને એટલે મારે જન્મ લેવા પડ્યા. હવે હું ગાંડાની જેમ, મને કોઈના હેત ન થાય અને મારામાં કોઈ હેત ન કરે. બુદ્ધિ મોટા રાજા જેવી બસ ફર્યા કરે. એમાં રહો ગુણ રાજા. કપિલદેવ ભગવાનના આશ્રમમાં પાલખીમાં બેસીને કથા સાંભળવા જાય. આ 3જા સ્કંધમાં એની કથા છે ભાગવતના. અને એમાં એક માણસ પાલખી જોડેલો, 4 જોડેલા, એમાં એક લૂલો થયો, કંઈક વાગી ગયો એને, કાચ બાચ કંઈક જે વાગ્યું હોય. હવે હાલીએ કે નહીં? આ જડ ભરત જંગલોમાં ફરતા હતા, શરીરે રૂષ્ટ પુષ્ટ, અને પકડ્યા એને, પાલખી જોડ્યા. રાજા તો ઉપર બેઠેલો છે, પાલખીમાં એને ખબર નથી કે કોને જોડ્યા છે. જડ ભરત કીડી મકોડી નીકળે ને કૂદકો મારીને હાલે, અને રાજાને લાકડું ભડકાય પાલખીનું હુતા હુતા ઉપર. વળી કઈક જીવ જંતુ નીકળે ને ઠેકડો મારીને હાલે, કચરાય ન જાય. રાજા કે ભાઈ સીધા હાલો. પેલા તણી કે એમ સીધા હાલીને નવો જોડ્યો ને આવું કરે છે. રાજા જેવી બુદ્ધિ હતી, મહાન જ્ઞાની હતા, ભગવાન ઋષભદેવના દીકરા હતા આગલા જન્મમાં. અને પેલો રાજા કે છે હરખો હાલ નકર તને હું મારીશ. જડ ભરત કે છે કે કોણ કોને મારશે?
પાલખી ધૂળની અંદર બેહનારો તું ધૂળનો છું ને મારું શરીર એ ધૂળનું છે. આત્મા કોઈને મારતો નથી ને આત્મા કોઈનો મરતોય નથી. અને તું એમ માને છે હું જ્ઞાન સાંભળવા જાઉં, તું તો અભિમાની છો કે આ માણસોને જોડ્યા છે પાલખી, તું ઉપર બેસીને હું જ્ઞાન મળવાનું છે તને. અને પહેલા શું કાકો સામાન્ય વ્યક્તિ નથી, આ તો જ્ઞાની માણસ છે. હેઠા ઉતર્યા, ખંભે જનોઈ જોઈ, બ્રાહ્મણ છે આ તો, પગમાં પડી ગયા, માફી માગી અને 2 અધ્યાય જ્ઞાન એને આપે છે ને સમજવા જેવું છે. જડ ભરત અને 4થા જન્મે જડ ભરતજી પોતે નિષ્કુળાનંદ સ્વામી બન્યા, ભગવાન સ્વામિનારાયણના સંત. આગે તપસી તપસા કરતા રહી ગઈ કિંચિત કામા, તે કારણા નરતન ધર્યું સો જાનત હે રામા, મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ. એ ભજન બનાવ્યા છે નહીં. કિંચિત કામા, મૃગલામાં હેત રહી ગયું, 4 જન્મ લીધા. તુલસી ઇનકી ક્યાં ગતિ ઘટઘટ કરત જ ને. કેટલાય મૃગલા આપણા ઘરમાં છે, નાના બાળકો બાળકી નકરા રમાડ રમાડ જ કરે આખો દાડો, છોડે જ નહીં. એટલે થોડુંક રમાડો એનો વાંધો નહીં, પણ છોકરામાં ન થઈ જાવ. મોહ ન રાખો બહુ વસ્તુનો. વિરક્ત જીવન જીવવું, ઘરમાં રહેવું તો મહેમાનની જેમ રહેવું. ગુણેશ સ્વામી લખ્યું. મહેમાન ઘરે આવે, સારું ખાય પીવે ભોગવે બધું કરે. મહેમાન આવે ને એને આપણે બધું પહેલા તો સૂર્યમુત કરતા અને ગોંગડાય ન દે આપણને. પહેલા આપણે ગોંગડા મગીએ ને એટલે મહેમાન સૂર્યમુખ ખાઈ જાય ને છોકરાને ગોંગડાય ન દે. પણ એ મહેમાન બધું ખાય પીવે, જાણે કે મારે આ ઠેલી લઈને બસ પકડવાની, મારું હાંઠીકડું નથી આના ઘરમાં કાંઈ આપણું. આ ભલે બધું હોય, આપણને રમાડે જમાડે, એમ ઘરમાં રહ્યો. કાલે નીકળી જવાનો સંકલ્પ રાખજો કે જવાનું છે આ છોડીને, આ છોડવાનું છે, એકલા જ જવાનું છે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. નાહકના મરો બધાય મથી મથી રે, કોઈ કોઈનું નથી. વિરક્ત જીવન આ સંસારમાં રહીને આપણે જીવવી, ધર્મમય જીવન જીવવી. આપણા પરિવારને, આપણા બાળકોને પણ ધર્મના સારા સંસ્કારો મળે. ગળથુથીમાંથી માના પેટમાં બાળક હોય ને ત્યારથી સંસ્કારો પડે છે. પ્રહલાદજીની માતા કયાધ્રુ રીહણા કશ્યપુ તપ કરવા ગયા ત્યારે નારદજીની કથા સાંભળતા અસુર કુળની અંદર પ્રહલાદજી ભક્ત થઈ ગયા અને રાવણ બ્રાહ્મણ કુળમાં અસુર થઈ ગયો. નારદજીનો સત્સંગ હતો, પહેલા ને કોઈ ગુરુ નહોતા. માટે સાચો સત્સંગ જો આપણને મળ્યો છે, આ એ સત્સંગની અંદર આપણે વ્યવસ્થિત રીતે જોડાઈએ, મંદન સત્સંગ કરીએ. આપણે ભગવાને બતાવ્યો એ રસ્તા પર જો આપણે ચાલીશું તો ખરેખર આપણે સુખી થશું. ભગવાન કોઈને દુઃખી કરવા આવ્યા નથી. ભગવાનની તો અનંત દયા છે કે એનું થોડુંક જો અમે સાધુ થયા, હજી એવા ઊંચા સાધુ નથી જ્યાં ઊંચી ક્વોલિટીના, લુગડા ઓઢ્યા ભગવાનના અને નિયમ પાળીએ છીએ તો અમારી બધી વ્યવસ્થા ગરસ્ત કરે છે. અમારે કાંઈ ચિંતા નહીં, મોંઘવારીની કે ઢીકડાની કે હગાવાલાને વેવાઈને ખોટું લાગ્યું, જમાઈ રિહાણે કાંઈ હડાકો જ નહીં. ભગવાનના ખોળે બેસી ગયા છે. સુખી છે કે નહીં અમે? તમે સુખી કે અમે સુખી છે? તો તમારા છોકરાને સુખી કરવા કે દુઃખી કરવા તો શું કરવું જોઈએ? અહીં મોકલી દેવા જોઈએ. જો તમે અમને સુખી માનતા હો તો એમ નહીં એ કઈ છોકરાને ઓછો સાધુ કીધ ન ખાય. હું અહીંયા મજૂરી કરું ને એ જનો ને ગાડીમાં ફરતો થઈ જાય. અમારે પેલા સુરા ખાચર ને દાદા ખાચર ને બધા ઘોડા લઈને નીકળ્યા ને, તે ભાલની અંદર તળાવ હતું, પાણી થાવ 4 આંગળ જ હતું, પણ પાણી આખું ભર્યું હોય ને એવું ઉપરથી આવ. તે સુરા ખાચરે ઘોડો જવા દીધો, પાળે કુદાવીને અંદર તે ખૂંતી ગયો, અંદર જઈને આખે છે ડો ખૂંતી ઘોડો ખૂંતી ગયો, ભાલની જમીન પહોંચી. દાદા ખાચર ને બધા મોટા મોટા દરબારો ઘોડા લઈને ઉપર પાળે ઉપર કે સુરા બાપા પાણી કેવું છે કે ત્રો ત્રો આવજો, સરસ પાણીમાં જ ઘોડો ઉભો છે કે હું ખૂંતી દઉં તમે ઘરે ભાગી દો, હાલે બધાને ખૂતાડ્યા. એમાં આપણે એવું છે ત્રો ત્રો સંસારમાં પડી જાઓ બધા. માટે આ સંસાર છે એ તો ખરેખર પેલી ગુંદીના ઠળિયા આવે ખબર, કટ ગુંદીના, એ છોટે ને આમ કરો ને તો અહીં છોટી જાય, એ જાય જ નહીં. એ બારથી લાગે તમે ભલે ને જીયાજીનું ગોલિયર શૂટિંગ પહેર્યા પણ પાછ ડાભોળિયા ભરાઈ ગયા ને માલપા, એ બારથી લાગે સૂટ હારો પહેરો ભલે ને બિચારા ડાભોળિયા ખુશા જ કરતા હોય અંદર વાગે, એ બારથી સારું લાગે. માટે આ સંસારમાં કાંઈ સાર નથી. ભગવાન રાજી થાય આપણી ઉપર, આવા ધર્મના સંસ્કારો મળે, એ આનંદમાં ખુશમાં રહી. આ કથા ખંખેરીને જતું નથી રહેવાનું. આ કથા એટલું બધું આયોજન કર્યું છે, અપૂર્વ મુનિ સ્વામીને બધા સંતો કાર્યકરોએ સખત મહેનત કરી છે. એને કઈ લગ્ન નથી લીધા કોઈ અહીં તમને કઈ જાનમાં નથી તેડાવ્યા કે વેવાઈને ખોટું લાગશે. આ બધાની અંદર ધર્મ ભાવના આવે, કઈ કુટેવો નીકળે, આપણા કઈક સ્વભાવ નીકળે, ઘરમાં શાંતિ થાય, ભગવાન રાજી થાય અને ધર્મ ભાવનાથી આપણો પરિવાર સુખી થાય, એના માટે આખું આયોજન કર્યું છે આપણે. તમે બધે બેઠા મજા આવે અમે કઈ અમને કઈ બધા કાલ ન કીધું કઈ કરીને ભાગી દે, એવું નહીં. કથા આપણે પાકી રહે, ભગવાન રાજી થાય
આપણે છેલ્લી વાત કરીને પૂરું કરીએ, હવે ટાઈમ થવા આવ્યો છે કે તમને 80 વર્ષ સુધી એક ઝૂંપડામાં રાખવામાં આવે, સિલેક્શન આપવાનું, અને કાં તમારે મોટા બંગલામાં રહેવાનું. બંગલાની અંદર સેન્ટર, એસી, ગાર્ડન, બગીચા, નોકર ચાકર, ખાવું પીવું અનકોટ રોજ, પૈસા ખૂટે જ નહીં. 20 કરોડ બેંકમાં મૂક્યા છે, વાપરો. અને એક છાપરામાં તમને માગી સાસે મળે નહીં, મરસું રોટલો ખાવાના. શેમાં રહીએ આપણે? બંગલામાં. બરાબર છે ને? પણ બંગલાવાળા મરે ને એટલે યમરાજા લેવા આવે, અને ઝૂંપડાવાળા મરે ને એને ભગવાન વિમાન લઈને તેડી જાય. તમારે શેમાં રહેવું છે? હાથ શું બોલો, શેમાં રહ્યો છોકરાઓ? ઝૂંપડામાં. જો હજી ઉગીને ઉભા થયા તો ઝૂંપડું